ગુજરાત ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। ગુજરાત રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો સુધી યોજનાઓના લાભ પહોંચાડવા માટે નવા 12 ભોજન કેન્દ્રોનો લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના વરદ હસ્તે એક બત્તી ચોક ખાતે ભોજન કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે સર્વાંગી વિકાસને વરેલી સરકાર સમાજના નાનામાં નાના માણસોની ચિંતા કરે છે। વિકાસ કામોમાં પોતાના શ્રમદાન આપનારા શ્રમિકોને પણ સરકારે ચિંતા કરી છે, જેના ભાગરૂપે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા રાજ્યમાં નવા 12 ભોજન કેન્દ્રોનો લોકાર્પણ થયો છે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુશ્રી અરવિંદાબેન સહિત દેવગઢ બારિયા શહેર અને તાલુકાના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ શ્રમિકો હાજર રહ્યા હતા।